નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ। હવે આનુવંશિકતા અને ઉદ્વિકાસની અંદર આપણે અગાઉના પિરિયડની અંદર થોડું શીખી ગયા હતા, જેમાં આપણે ઉદાહરણ તરીકે એક વટાણાના છોડ ઉપરનો પ્રયોગ એટલે કે મેન્ડેલ નામના વૈજ્ઞાનિકે કરેલા પ્રયોગો શીખ્યા હતા, જેમાં એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણો કેવી રીતે ઉતરી આવે છે જેની આપણે ચર્ચા કરી હતી। હવે એની અંદર વટાણાના બીજ વિશે આપણે ચર્ચા કરી હતી અને વટાણાના છોડ ઊંચાઈ અને એની નીચાઈ ઉપર આપણે વાત કરી હતી। હવે આજે આપણે નક્કી કરીશું કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન ઘટના સમજાવો। આ પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર 3 ગુણમાં 2 વખત પૂછાઈ ચૂકેલો છે। હવે મનુષ્યમાં લિંગ નિશ્ચયન ઘટના સમજાવો। હવે મેં પહેલાં તમને આકૃતિ સમજાવીશ અને પછી લખાણ સમજાવીશ। હવે આકૃતિની અંદર ધ્યાન આપો કે આ પુરુષ છે અને આ સ્ત્રી છે, જે મેં લખેલું છે માદા સ્ત્રી, નર એટલે પુરુષ। હવે પુરુષની અંદર કયા જન્યુઓ છે? તો એક્સ અને વાય જન્યુઓ પુરુષની અંદર છે, સ્ત્રીની અંદર એક્સ અને એક્સ જન્યુઓ આવેલા છે। જો આ બંને વચ્ચે સંકરણ થાય એટલે કે તમને એ રીતે યાદ ના રહે તો આ સીધી રીતે યાદ રાખી શકો, એક્સ વાય અને એક્સ એક્સ, આ છે માદા અને આ છે પુરુષ। હવે એક્સની સાથે જો એક્સ જોડાય તો અહીંયા માદાનો જન્મ થાય એટલે કે છોકરી જન્મે છે, જ્યારે આ પુરુષનું વાય રંગસૂત્ર સ્ત્રીના એક્સ રંગસૂત્ર સાથે જોડાય તો નર જન્મે એટલે કે છોકરો જન્મે છે અને અહીંયા છોકરી જન્મતી હોય છે, બરાબર છે। તો એ જ ક્રિયા આપણે અહીંયા સમજાવવા માંગીએ છીએ। પુરુષની અંદર જન્યુઓમાં એક્સ અને વાય છે, જ્યારે સ્ત્રીની અંદર એક્સ અને એક્સ હોય છે। એટલે છોકરો આવવો કે છોકરી આવી એનો મોટામાં મોટો આધાર પુરુષ ઉપર છે, સ્ત્રી ઉપર કોઈ ભાગ ભજવતું નથી, સ્ત્રીનું જન્યુ કોઈ ભાગ ભજવતું નથી એમાં, કારણ કે સ્ત્રીની અંદર બંને જન્યુઓ સમાન છે, એક્સ અને એક્સ। પુરુષની અંદર એક્સ અને વાય હોય છે। તો જ્યારે આ એક્સ સ્ત્રીના એક્સ જન્યુ સાથે સંકળાય તો માદા એટલે કે સ્ત્રીનો જન્મ થાય છે, જ્યારે પુરુષનું વાય રંગસૂત્ર પ્રજનન ક્રિયા દરમિયાન જો સંયોગ એટલે કે મિલન થાય તો નર એટલે કે પુરુષ જન્મતો હોય છે। આ સ્ત્રીનું રંગસૂત્ર છે અને આ પુરુષનું છે, આ સ્ત્રી અને પુરુષ। જો આ વસ્તુ જે છે એ એક્સ હોય, બરાબર છે, આ એક્સ, તો અહીંયા 50% સ્ત્રીઓ જન્મતી હોય છે અને આ વાય સંકળાય, આ વાય છે અને આ એક્સ જ છે, તો અહીંયા નર એટલે કે પુરુષનો જન્મ થતો હોય છે। તો છોકરો જન્મવો કે છોકરી જન્મવી એનો મોટો આધાર કોના ઉપર છે? પુરુષ ઉપર છે। હવે આ જ ઘટના મેં આકૃતિ દ્વારા સમજાવી છે, હવે એને લખાણ દ્વારા કહી દઉં। લિંગી પ્રજનનની અંદર ભાગ લેનાર બંને એકલ સજીવો બરાબર છે, કોઈને કોઈ બાબતથી એકબીજાથી ભિન્ન એટલે કે જુદાપણું હોય છે, બરાબર છે। તો માનવમાં બધા રંગસૂત્રો સંપૂર્ણપણે યુગ્મ હોતા નથી, યુગ્મ એટલે બેકી હોતા નથી। માનવમાં મોટા ભાગના રંગસૂત્રો માતા અને પિતાના રંગસૂત્રોની પ્રતિકૃતિ સ્વરૂપે આપણને જોવા મળે છે, એટલે કે આપણને 23 જોડ જે રંગસૂત્ર મળે એમાંથી 23 માતા તરફથી અને 23 પિતા તરફથી મળતા હોય છે। હવે આ બધા જ રંગસૂત્રો માતા અને પિતાના રંગસૂત્રોની પ્રતિકૃતિ સ્વરૂપે હોય છે, તેની સંખ્યા 22 જોડ છે। મેં તમને 23 કીધી કેમ કે આ એક્સ ને વાય એક અલગ છે, બરાબર, ટોટલ 23 આમ 22, પરંતુ યુગ્મ જેને લિંગી રંગસૂત્ર, લિંગી એટલે કે બેકી સંખ્યામાં જોવા મળે છે, જે હંમેશા સંપૂર્ણ યુગ્મમાં હોતું નથી। સ્ત્રીની અંદર રંગસૂત્ર પૂર્ણ યુગ્મ હોય, કેમ કે એની અંદર ટોટલ એક્સ અને એક્સ જ છે, એટલે એમાં યુગ્મની જ વાત થશે। આ બંને રંગસૂત્રોને એક્સ કહેવામાં આવે છે। સ્ત્રીની અંદરના બંને રંગસૂત્રોને આપણે કયા કીધા? એક્સ એક્સ રંગસૂત્ર કહીશું, પરંતુ પુરુષ એટલે કે નરમાં આ જોડી પરિપૂર્ણ કે સંપૂર્ણ જોડમાં નથી, બરાબર છે, જેમાં એક રંગસૂત્ર સામાન્ય પ્રકારનું એટલે કે એક્સ આકારનું હોય છે, સામાન્ય આકાર હોય છે, અને બીજું રંગસૂત્ર જે નાનું છે જેને આપણે વાય રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ। આમ સ્ત્રીમાં એક્સ એક્સ અને પુરુષમાં એક્સ વાય રંગસૂત્ર આવેલા હોય છે।
હવે જેના કારણે અડધા બાળકો નર જન્મે છે 50% અને અડધા બાળકો માદા જન્મતા હોય છે. અડધા બાળકો માદા અને અડધા નર જન્મતા હોય છે. એટલે કે કુદરતમાં પુરુષ અને સ્ત્રીનું બેલેન્સ સમાન હોય છે. પરંતુ આજની આધુનિક ટેકનોલોજીના કારણે જો સ્ત્રી હોય તો એના ગર્ભની અંદર સ્થાપિત બાળક નર છે કે માદા એ જાણીને એનું ક્રિએટન એટલે કે ઓપરેશન કરાવીને બાળકનો ગર્ભપાત કરવામાં આવે છે. જેના કારણે હાલની સંજોગોની અંદર છોકરીઓનું પ્રમાણ ઘટ્યું છે અને છોકરાઓનું પ્રમાણ વધ્યું છે. જે આપણા ગુજરાતનો આંકડો કહું તો 1000 પુરુષોએ માત્ર 743 સ્ત્રીઓ છે કંઈક લગભગ આંકડો છે, નેટમાં જોયેલો, બરાબર છે. તો હવે બાકીના 250 પુરુષનું શું? એ લગ્ન ગ્રંથિથી ક્યાં જોડાય? આ એક મોટી સમસ્યા હાલના સંજોગોમાં આપણને જોવા મળે છે, બરાબર છે. હવે જેના કારણે અડધા બાળકો નર અને અડધા બાળકો માદા હોય છે. પિતા તરફથી મળતા રંગસૂત્રોને આધારે નર કે માદાનો આધાર છે. કોના ઉપર આધાર છે? નર કે માદાનો આધાર પિતા તરફથી મળે છે. હવે જે બાળકને પોતાના પિતા તરફથી X રંગસૂત્ર મળે તો તે આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તો તે છોકરી એટલે કે માદા હશે. અને જો જે બાળકને પોતાના પિતા તરફથી Y રંગસૂત્ર આનુવંશિકની દ્રષ્ટિએ મળશે તો પ્રાપ્ત થનાર બાળક છોકરો જન્મ લેશે. હવે અહીંયા એક ઉદાહરણ હું તમને આપું છું કે 50% માદા 50% નર હોય છે. તો ઘણી વખત તમે લોકો બાધા રાખતા હોય છે, પણ એ બાધાની અંદર કેવું હોય કે 50% નર ને 50% માદા જન્મવાના જ છે. સંભાવના 50% છે, સમજી લો. એટલે એક તો પ્રાપ્ત થવાનું છે, બરાબર છે. હવે અહીંયા આપણે આજનો પ્રશ્ન હતો મનુષ્યમાં લિંગ નિશ્ચયન ઘટના સમજાવો. હવે આ મનુષ્યની અંદર લિંગ નિશ્ચયન ઘટના આપણે જોઈ. આવી જ રીતે પ્રાણીઓની અંદર પણ લિંગ નિશ્ચયનની ઘટના આપણને જોવા મળે છે, પણ એની અંદર તાપમાનના આધારે હોય કોઈનામાં. જો ઊંચા તાપમાને જન્મ આપે તો એ નર હોય, નીચા તાપમાને જન્મ આપે તો એ માદા હોઈ શકે. આ તાપમાનના આધારે નર અને માદાનો જન્મ થતો હોય છે. જેવા પ્રાણીઓના નામ હું તમને કહું કે ગરોળી, કાચબો, સ્નેઇલ એટલે કે ગોકળગાય, આ બધા પ્રાણીઓની અંદર તાપમાનના આધારે જન્મ થતો હોય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મનુષ્યમાં લિંગ નિશ્ચયન ઘટના જેની આપણે ચર્ચા કરી, આ પ્રશ્ન મેં તમને કીધો કે બોર્ડની પરીક્ષાની અંદર 2 થી 3 વાર પૂછાયેલો છે. હવે આ પ્રશ્નને તમારે કેવી રીતે લખવો, તો એના માટે મેં તમને કીધું સૌપ્રથમ આકૃતિ દોરી દેવી અને એ પછી એના વિશે બરાબર છે 8 મુદ્દા તમારે લખવાના છે. કારણ કે આકૃતિનો તમને અહીંયા 1 માર્ક્સ મળશે, આ 4 મુદ્દાનો બીજો માર્ક્સ અને આ 4 મુદ્દાનો ત્રીજો માર્ક્સ. તો આ રીતે તમને 3 માર્ક્સ સંપૂર્ણપણે મળી શકે છે. હવે મેં તમને જે બીજા પ્રાણીઓ કીધા એ માત્ર ને માત્ર 1 માર્ક્સમાં MCQમાં પૂછાશે, 1 માર્ક્સના MCQમાં. અને આ પ્રશ્ન જે છે 3 ગુણની અંદર પૂછાશે. મેં તમને કીધું કાચબો. કાચબામાં ઊંચા તાપમાને નર જન્મે કે માદા? કાચબામાં જો તાપમાન ગરમીનું પ્રમાણ નીચું હોય તો નર જન્મે કે માદા? આ વિકલ્પમાં આવે, જે તમારા પાઠ્યપુસ્તકના આધારે તમારે બહુ વિકલ્પી પ્રશ્નોની અંદરથી તૈયાર કરવાનું છે. ગોકળ ગાય જેને આપણે સ્નેઇલ જાતિ, એની અંદર પણ અલગ અલગ રીતે પ્રશ્ન પૂછાતા હોય છે, બરાબર છે. તો એની અંદર ઊંચા તાપમાન કે નીચા તાપમાન ઉપર આધાર હોય છે. બીજું આપણે કીધું કે કાચબો, ગરોળી અને સ્નેઇલ, આ 3 પ્રાણીઓના નામ આપણા પાઠ્યપુસ્તકમાં છે. તે કયા તાપમાને કયા નરને જન્મ આપે કે માદાને, એ તમારે સ્વપ્રયત્ને તૈયાર કરવાનું છે.
બરાબર છે. તો આજનો પ્રશ્ન મેં તમને કીધો કે માનવમાં લિંગ નિશ્ચયન ઘટના સમજાવો 3 ગુણનો પ્રશ્ન છે, એને તમારે આ જ પ્રમાણે લખીને તૈયાર કરવાનું છે. બરાબર છે. મુદ્દા વાઇઝ સરળતાથી તમે યાદ કરી શકશો. હવે આજનું હોમવર્ક કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન ઘટના સમજાવો એ આજનું તમારું હોમવર્ક છે. આ જ હોમવર્ક. છતાં પણ તમને જો આ પ્રશ્નની અંદર સમજણ ન પડી હોય તો તમે મને કોન્ટેક્ટ કરીને મારા નંબર ઉપર ફોન કરીને તમે મને પૂછી શકો છો, એનું સોલ્યુશન મેળવી શકો છો. હવે એના પછીનો એક મુદ્દો છે, એક દ્રષ્ટાંત, એક ઉદાહરણ જે તમને ભમરાનું ઉદાહરણ આપેલું છે એ આપણા અભ્યાસક્રમમાંથી કાઢી નાખેલું છે. બરાબર છે. લાલ ભમરા ને લીલા ભમરા એ આપણા અભ્યાસક્રમમાંથી કાઢી નાખ્યું છે. હવે એના પછીનો ટોપિક આપણે ચાલુ કરશું, એટલે કે 2 પિરિયડની અંદર આપણું આ ચેપ્ટર પૂર્ણ થશે. એટલે કે મેં તમને કીધું એ પ્રમાણે આપણે જીવ વિજ્ઞાનના 4 ચેપ્ટર પૂરા થઈ જશે. 6ઠું, 7મું, 8મું, 9મું 4 ચેપ્ટર જીવ વિજ્ઞાનના પૂરા થયા. કેમિસ્ટ્રીના 3 ચેપ્ટર આપણે પૂરા કર્યા, 1લું, 2જું અને 3જું. અને ભૌતિક વિજ્ઞાનમાં 10 અને 11 અને પદાર્થ વિજ્ઞાનમાં 1 ચેપ્ટર આપણે પૂરું કર્યું. એમ કરીને ટોટલ 11 ચેપ્ટર આપણા વિજ્ઞાનની અંદર પૂરા થઈ ગયા છે. 5 થી 6 ચેપ્ટર બાકી છે, એ પણ આ આગામી 2 મહિનાની અંદર પૂરા થઈ જશે. તો જેટલા વિડીયો મોકલ્યા છે તમારી પાસે ના હોય તો તમારા મિત્ર પાસેથી, એની પાસે સ્ટોકમાં હોય તો લઈને તમે જોઈ શકો છો અને એનો અભ્યાસ કરી શકો છો. બરાબર છે. જય હિન્દ. અસ્તુ.